રાધે રાધે બધા કેમ છો મજામાં? સવારમાં આવી ગયા ગાયું બાંધવા ધાયડી માથે અને હવે લીમડો ગોચ્યું ક્યાંક દાંતન નથી કર્યું ગાયું બાંધી આવી પછી દાંતન કરું લીમડાનું દાંતન ખાવ દાંતન રહો તંદુરસ્ત। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। મારી પાછળ દેખો ને શરૂ છે અહીંયા અમને લાંબી હાર હતી। તમે ઓલો વિડીયો જોયો હશે મારો આખો વાડીનો ઉતારેલ આમ બધા આંબાનો અને ચીકુડીનો એમાં શરૂ છે આમાં માંથી હાર હતી આખી। હવે બે જ હલામાં રહ્યા છે આ ત્યાં હુકાવું છે ને ઓલું ઊભું છે એમની આ લીમડો હાવ હુકાઈ ગયો અને હા હે વલ્લો અહીંયા હું कैसा लगा मेरा मजाक? હું આવ્યો તો લીમડી વડામાં મૂકવા એને ખંભાળીએ જાઉં તું તી આવું હે જો લીમડી આ અવર બીજ બનાવી દીધું દેવાય છાંયો જ રહી હે। કબૂતરનું ઘર થઈ ગયું ઓવરબ્રિજ બનાવી દીધું। લીમડીથી નીકળી પડ્યો હા હવે હું ઘર કોરા दामनगर સુધી રોડ છે પછી રસ્તો એ શેरू तुम्हें कैसे पता चला कि मैं कौन हूँ? રસ્તામાં આગળ શેરું મળ્યું તો શેરું દામનગરનું દવાખાનું જોઈને દવા લેવી હોય તો ભૂગી આવે અહીંયા। હવે આખી દામનગર ગામ જરાક આગળ હાલતા વલ્લી આવી ગઈ હવે આ દી નિહાર જો દામનગર નીકળ્યા આ તો બંધ હે આજ હવે આપણી વાડી અહીંયા પડ્યું છે ગાડું હવે આ બળધું લીધા છે નવાથી હવે એ કાંતિયા થાય ને પછી હાલે ત્યાં સુધી ત્યાં એને વેટિંગમાં જ રહેવાનું છે। હવે આપણે માર્ગ આપણો વાડીનો માળક ઘર સુધી તો અહીંયા ગારો છે અહીંયા પડી જાય તો વાર લાગે નથી કરતો વિડીયો વાગતા છે અને હવે હું ગાયું લઈ આવું તડકો છે પણ કાલ કરતાં ઓછો મને ધોળાવી આંબા નહીં દે અત્યારે તરહ્યું થાય ને એ દોડી જાય સવારે તો પગ ભરાવી માંડવી પી ગઈ છે માંડવી પાવાનો અધ્યાય સમાપ્ત એટલે કે માંડવી પી ગઈ છે इतनी खुशी માંડવી તો બધી પી ગઈ આમ પાછળની કોઈ ધોરીઓ પાવાનો હતો એ પી ગયો હવે હું જાઉં લાઈન લઈ ભીંડા ને ગુવાર ને બકાલું થોડું વાવ્યું છે તન ક્યારે હેરી રીંગણી થોડાક છોટા બગીચા બાકી ગુવાર વાવલ હતો તો ગુવાર તો બધો છેલ ફરી ગઈ પાણી બધું સુકાઈ ગયું પાછા ભીંડા વાવ્યા છે ના દેખાય ઝીણા આ આખો ક્યારો ભીંડાનો અહીંયા ઉગા જો ઉગતા આવે છે કોક ગુવારનો છે આ ક્યારો જ્યાં ગુવાર ઉગી ગયો બધું બબે પાંદડે થઈ ગયું બધું બકાલ અને આ ક્યારામાં ગાજર વાવ્યા છે પણ ગાજર કરતાં વધારે આમાં ખળ દેખાય ઝીણું બે પાંદડે ઉગી પડ્યું હા હે બાસાલી મૂકતા ભૂલી ગયા હતા બાસાલી મૂકી દીધી હોત ને તો આ ઝીણું જે ખળ ઉગત ને એ ઉગત નહીં કાંઈ તો એ ઉગત તો ખરું પણ ઓછું નથી પડે આ ચીયો તો જાય જ નહીં ચિયાને ગમે એટલી વાર ખોદો ગમે એમ દવા નાખે પાછી વાવી એક વાં થડ છે ઉપારીને એક અહીંયા વાવી એમાં તો ઉપારી આવતી અવાર નથી આવ્યા ખિસકોલા છે ને ફોલીને ખાઈ જાય 5-6 લીંબુ આવી તો ફોલીને ખાઈ જાય ને ઉપર અહીંયા અંબા એમ નથી કાંઈ જારી બારી બંધાય પાછું આમાં કાંઈ જારી કે કાંઈ બંધાય છે ને ઊંચી બહુ થઈ ગઈ છે આ હોપારી આવીને પછી પાછું આ પાછો એક રોપડો વાવ્યો આ હોપારીનો આ જબર થઈ ગયો દુકાને ખબર ઓલા કાતાથી કાપીને કાથો ચોપડતા હોય अच्छा हमको सिखा रिया है આ ક્યારા ને બધું પી ગયું છે બકલાને અને હવે
કરી મોટર બંધ ખુલ્લું પડ્યું. લીમડી કાલ આવે છે મહેમાનથી કાંઈક બકાલું ને કાંઈક પીણા લોટ ને ભજીયા કરવા લઈ આવું. કાનો ભાઈ ભણીને આવી ગયા હે, ભણી ગણીને હોશિયાર થઈને એકદમ આવી ગયા હે. આ બાજુ એક ખાણ છે ને આમ દરિયો ના ભર્યો એમ ભરી આમ કટાકટ ભરી હાઈવે ટુ હાઈવે સીધા લીમડી. લાલા બાબા દુકાને જાય અહીંયા થોડું ઘણું લેવાનું એ લઈ લે. બાબા દુકાને 2 કિલો બટેકા ને ઝીણા લોટ ને થોડું ઘણું લઈ લઈ પછી બકાલો લેવા જાય. બકાલો લઈને આવતો રહ્યો હું, મરચાં ને ગોલ ગોલ લીંબુ. લીમડીથી ઘર કોરા જાય